થાય છે અને કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે મિલિટરી હતા એ લોકોને ખબર જ નહોતી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી મિલિટરી વાળાએ કીધું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, તોય કાંઈ જ સુવિધા નહીં. કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દે છે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી. તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને અવડા છોકરા હતા. ઊભો ઊભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો હતો. આ કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર. એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં, કોઈ मेडिकल कैंप नहीं. तुम भागे और छुपे, आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. सरकार तो गई हुई है. मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनकी कुछ पता ही नहीं है. इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है. मतलब कुछ भी है. मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो, पर रखो. ये બધા કહેતા હતા નીચે હોઈ જાઓ, બેસી જાઓ. તે યતીશભાઈ નીચે બેહવાઈ ગયા ને એમાં એને ગોળી વાગી ગઈ. અને વાંથી મારો ભાઈ સ્મિત આવતો હતો, એની વાહે હતો, એટલે એને ગોળી વાગી મારા ફુવાને. એટલે એ ત્યાં ઊભો રહી ગયો ને પછી ઘડીક ઊભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાવ નજીક. અને પછી એને વાતચીત થઈ હશે અને પછી એને ગોળી મારી દીધી. પછી મારા ભાઈને મેં એકલાએ દરવાજે મેન ગેટ હોય ને ત્યાં મેં એકલાને મૂક્યો. અને પછી મને હાલાત ઠીક ન લાગ્યા એટલે મેં મારા ભાઈને કેટલું કહીને નીચે લાવ્યો.